हाय दोस्तों, हूँ छू बारोटीला। આપણે બનાવી રહ્યા છે દમ આલુ। જે નાની બટાકીઓ છે એને મેં કુકરમાં બે સીટી મારી, સહેજ મીઠું નાખી અને 2 સીટી મારીને બાફી લીધી હતી। બાફ્યા પછી એને મેં આવી રીતે આ કાંટા ચમચીથી આ રીતે એને હોલ કરી દીધા છે બધાને, કે અંદર આપણો મસાલો જે કરીએ એ બધો અંદર સુધી પહોંચી શકે અને આપણે ખાઈએ તો આપણને બટાકીઓ મોળી ના લાગે। તો આપણે આ રીતે એને બધાને હોલ કરવાના છે અને પછી આપણે એક બાજુ પેન ચાલુ કરી દીધી છે। એનો વઘાર તૈયાર થાય, તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે હું તમને બીજા મસાલા બતાવી દઉં કે આપણે કયા કયા મસાલા નાખવાના છે। તો એક તો આપણે છે આ ખડા મસાલા લીધા છે। એમાં એક આપણે નાની ઇલાયચી લીધી છે, 2 નાના તજના ટુકડા લીધા છે, 2 તમાલપત્ર લીધા છે અને 2 લવિંગ લીધા છે। બાકી છે આ છે તે મગજતરીના બી છે, એને 2 ચમચી મેં ક્રશ કરી લીધી છે અને આ છે એ સિંગદાણાનો ભૂકો છે, 15-20 નંગ મેં એને શેકેલા છે, એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે। આ છે આદુ મરચાં લસણની પેસ્ટ છે અને લીલા લીમડાના પાન છે। આ છે ડુંગળીની ગ્રેવી છે અને ટામેટાની પ્યુરી છે। એ બધું આપણે તૈયાર કરીને રાખ્યું છે। હવે આપણો વઘાર આવી ગયો છે તો આપણે 2 દાણા રાઈ નાખીશું અને જીરું થોડુંક વધારે પડતું નાખીશું, જીરાનો ટેસ્ટ સારો આવે છે। હિંગ તો આપણે રેગ્યુલર બધામાં જ હિંગ તો ઉપયોગ કરવાનો જ છે અને આ બટાકા છે એટલે થોડોક વધારે પડતો ઉપયોગ કરીશું। તો 2 તમાલપત્ર નાખી દીધા, એમાં આ તજ, લવિંગ અને ઇલાયચી પણ આપણે નાખી દીધી છે। હવે ડુંગળીની પેસ્ટ નાખીશું। તો તમે જોઈ રહ્યા છો કે ડુંગળી સરસ મજાની સંતળાઈ રહી છે અને આ સ્ટેજ ઉપર આપણે અંદર લીલા લીમડાના પાન નાખી દઈશું અને સાથે 2 નંગ મેં લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુ અને 10 થી 15 નંગ લસણ છોલેલું મેં લઈ નાની પેસ્ટ બનાવી દીધેલી છે, જે આપણે નાખી દઈશું। હવે લસણની પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે। હવે આપણે અંદર આ સ્ટેજ ઉપર નાખી દઈશું ટામેટાની પ્યુરી, જે એક આખું અને એક અડધું મોટું હતું એટલે અડધું લીધું છે અને એક આખું ટામેટું લીધેલું છે। તો એની પેસ્ટ નાખી દઈશું। વધારે પડતું ટામેટું નાખવાથી થોડાક ખટાશ પડતા થઈ જશે એટલે બહુ ટામેટાં નાખવાના નહીં અને આ ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। જોઈ રહ્યા છો તમે કે આપણું લસણ, ડુંગળી, ટામેટાં બધું જ સરસ મજાનું સંતળાઈ ગયું છે। એમાંથી તેલ છૂટું પડી રહ્યું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે નાખી દઈશું સિંગદાણાનો ભૂકો, જે શેકેલા છે એટલે આપણે એને કંઈ સાંતળવાની જરૂર છે નહીં અને એની સંગાથે આપણે નાખી દઈશું મગજતરીનો ભૂકો। આ છે એ બાઇન્ડિંગ માટે આપણે રાખવાનું છે કે બટાકાની પર બાઇન્ડિંગ થઈ જાય। અને જો ઘણી વખત એવું લાગે કે મગજતરીના બી નથી તો આપણે 1 ચમચી કે 2 ચમચી પેલો આપણે કોર્નફ્લોર છે, કોર્નફ્લોરની સ્લરી પણ આપણે અંદર નાખી શકીએ છીએ। હવે આપણે સૂકા મસાલા એડ કરી દઈશું એમાં। પછી આપણે એ બળી ના જાય તો એના માટે આપણે થોડુંક પાણી અંદર એડ કરી દઈશું। કે મસાલા આપણા બળી ના જાય ને ગ્રેવી સરસ મજાની થઈ જાય। તો તમે જોઈ રહ્યા છો ગ્રેવી સરસ થઈ ગઈ છે। ઘણા લોકો આમાં દહીં પણ નાખે છે, પણ દહીં આપણે મારે નાખવું નથી એટલે આપણે આની અંદર આ સ્ટેજ ઉપર બટાકીઓ નાખી દઈશું। જોઈ રહ્યા છો તમે ફર્સ્ટ ક્લાસ મજાના દમ આલુ
તૈયાર થઈ ગયા છે, જે ઘરની સામગ્રીથી તૈયાર થયા છે. આમાં આપણે બહારથી કંઈ જ લાવવાનું છે નહીં, ફક્ત ને ફક્ત ઘરના જ મસાલાથી આ બનાવી દીધું છે કે કોઈ ગેસ્ટ આવે તો કોઈ સબ્જી આપણે બહારથી લાવવી ના પડે. આટલી સબ્જી બહારથી લેવા જઈએ તો આપણને અત્યારે બહુ મોંઘી પડે. એના કરતાં આપણે ઘરે બનાવી શકીએ શુદ્ધ અને સાત્વિક દમ આલુ. આપણે મીઠું નાખવાનું રહી ગયું છે તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બટાકાની અંદર તો આપણે મીઠું નાખેલું જ હતું, તો ટેસ્ટના પ્રમાણમાં આપણે મીઠું નાખી લેવાનું છે. અને આને થોડુંક હજી ખદખદ દઈશું તો સરસ મજાના અંદર સુધી બટાકાની અંદર મસાલો ભળી જાય. જોઈ રહ્યા છો તમે કે આપણા દમ આલુ તૈયાર થઈ ગયા છે. તો આપણે સર્વિંગ બાઉલમાં એને લઈ લઈશું. તો આપણા દમ આલુ તૈયાર થઈ ગયા છે અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને ખાવામાં ઉપયોગ લઈ લઈશું.